ક્યાં હોય આને બેટા પ્રતાપ નાના માણા કે શું હોય કદાચ જ્યાં દરબારમાં બોલાવવાની વાત કરતા હોય તો કોઈ બુદ્ધ આવ્યો હશે કે રાજા અજમલ તેમની દીકરી શકુણાનો સિમણ લઈ એ જ સિફાર તમારે જીરવાનું છે બેટા પ્રતાપ અરે પિતાજી આપ ભારત નથી ભૂલ્યા ને કારણ કે આજ જેની સાથે 20 વર્ષના વેર હોય અને 22 વર્ષના બોલા હોય એના કોઈ લીલુડા સિફર નહીં પરંતુ તલવારના કાદિલવાના હોય એ બેટા પ્રતાપ કદાચ જો સિમણનો શિકાર વાહ ભાઈડો વાહ જોઈ લ્યો દાદા ગરીબ માણાની આવી જ હાલત હોય વાહ પૈસા વાળા વાહ જોયું અહીંયા દંડી અહીંયા ફાટલું ગળું મારું હાલે નહીં તો એક્શન માં જ હાલવું હોય પાછું છે કદાચ જો સિમણનો શિકાર નહીં કરને તો રાજા અજમલ એ માનશે કે આજ મુઠિયાનો કાયર છે માટે લીલુડા સિપર જીલ્યા બેટા પ્રતાપ અરે પિતાજી આજ કેવતની માલિકો કીધું કે આજ ઝેરીના તાતણા સંતાન ઝેરી થાય છે કે આજ ઝેરીના તાતણા સંતાન ઝેરી થાય છે જેના બાપ વેરી હોય એના દીકરા પણ વેરી થાય છે બસ બસ તું મારા અગરબત્તી ભેગી જ હોય અહીં દીકરી દેવાય હે જોઉં છો ને દિયો 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 તમે દેવાય દેવાય એમ તો સીધા હાવ હારે બેટા પ્રતાપ વેર જને બાજીને ભૂલી જાવ કે પહેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય સિફળનો સ્વીકાર કરી લ્યો તો ભલે પિતાજી આજ ભોદેવને આપેલા તમારા વચનો ખાતર પુત્ર પ્રતાપ સિપળ જીલવાને માટે તૈયાર છે હારું હારું આવી જા બોલે કોઈ પપ્પા હામો હું નથી બોલતો આમને કરું તેમને કરું બોલું વરી આવી રીતે હોય કાલ નવા જોઈ મારે કાલથી રજા રાખીશ હું પછી કહેતા નહીં રમેશ દા દેવો બધાને પણ ઈશારામાં તમે સમજાવતા લાગો બોલી તો વાંધો ન બોલી તો વાંધો ભાઈ આમાં બધું એવું છે કાઈ વાંધો નહીં હું કોણ છે પ્રતાપ આપણે કેને બોલાવ્યા આપણે રાજકુંવરને આ તે રાજકુમાર છે રાજ પ્રતાપ આ પ્રતાપ બાપુનો હા એટલે ખરેખર આજ રાજકુંવર એમાં કઈ ખરેખર ની માથે શિંગડા ઉગે એટલે પૂછવું પડે રજવાડું આ છે પ્રતાપ બાપુનો આ દીકરો બાપુનો એમ કઈ વાંધો નહીં અમારે જોવા પડે તેતર સુધી ઉલટતા કાટલા ચાલતા જોયા નતા એમ તો અમે કહી ના જોઈએ પણ અમારે દેવી દીકરી તે અમારે દીકરો દેવો કઈ દીકરો નથી દેવો સંબંધનો ગોબે કામ આપણે કરતા નથી હા કાઈ વાંધો અમે સંબંધમાં ગોબો પડ્યો કામ ન કરી આમ કુંવરમાં કઈ વાંધો નહીં માપે ભામોશક ભંગારી આ બાજુ માપે બે ચાલુ જ છે એમ તો કઈ વાંધો નથી હું બે હાથ ચાલુ જ છે કાઈ વાંધો નથી કાને સાંભળે બે કાન ચાલુ આ બાજુ એમાં માપે માંગરી બગડી જાય કેમ ઈ કાનમાં રસી આવે પણ તો આને દવાખાને લઈ જવાય પણ લઈ જાય પણ તેમાં નાય ને બહુ એમ આંગળી પાસે 5 ચાલુ બધી ચાલુ આ બાજુ એમાં 5 અરે લે આમ તો શું કા આ કેમ ભૂરો અંગૂઠો એ ભૂરો જોઈ ને બુધાલાલ નું બંધાણ છે અને ઢહડી ને એવો થઈ ગયો હોય કઈ વાંધો નહીં હા રાજકુમાર આપણે ગમી ગયા ગમી ગયા ગાંડાવ અરે ગમી ગયા તરત અને તો 18 થયા તો કોઈ કિંમત નહીં બોલ બધા કહેતા આમ છે ને તેમ છે નહીં થાય ને થઈ ગયું ઓકે છે હું કરવાનું બોલો હવે પ્રધાનજી તો બુધાવને કહો કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય મને બોલાવવાનું દાદા
બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને 7 લીવડા સીપડ આપી દો. આલ્યો હાલો પટા બાપુ જમણો હાથ ખાલી કરો. ડાબા પગનું મોજું કાઢી દાદા ઊંઘાડો. એ કઈ ઊંઘવાની ચીજ છે? પણ જોયેલું એટલે કહું કેમ ભાઈ? એટલે એવું ક્યાંય ન જોયું હોય. જોયું ક્યાં? આકોલવાડી રમેશ દાન જાનમાં બીજા હશે, અમે નહીં હોય. મોજું કાઢતા જોયું તું એમ. એ ખેતરીએ પગે અંગૂઠો લગાડવાનો હોય. ખેતલીએ પગે અંગૂઠો લગાડવાનો હોય. તો જીલાવી દે. ના ના ઉપર સાફણ પીવો હોય તો જાય જગ પીડો હે પીવો પી લી ને કાંઈ નહીં. નારિયેળ ના મળ લીધું હોય. એ લીલુડા નાળિયેર ઝીલો પર તાપ રાય લીલુડા નાળિયેર ઝીલો ગોરદવા ઝીલાવે ઝીલો પર તાપ રાય